બનાસકાંઠાના હિંમતનગરમાં યોજાઈ જનજાગૃતિ રેલી। લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગ કરવામાં આવી। હિંમતનગરના ટાવર ચોક ખાતે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાની માંગ સાથે જનજાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા જિલ્લાના 18 સમાજના મહિલા અને પુરુષો જોડાયા હતા। આ રેલી ટાવર ચોકથી પ્રસ્થાન કરીને જિલ્લાના કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને મુખ્ય 5 માંગણી સાથેનું આવેદનપત્ર કલેક્ટરને સોંપાયું। આવેદનપત્રમાં માતા પિતાની સહમતિ ફરજિયાત કરવી, એન્ટી રોમિયો સ્ક્વોડની સ્થાપના, દીકરીના રહેણાંક વિસ્તારમાં જ લગ્ન નોંધણી ફરજિયાત કરવાની માંગણી કરાઈ। આ સિવાય મેરેજ ટેરરિઝમ પર કડક પગલાં ભરવા સહિતની માંગો કરવામાં આવી છે। જો આ સુધારા નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। તેમણે મેરેજ ટેરરિઝમ બંધ કરવાની માંગ કરી છે અને ખોટી રીતે થયેલા લગ્નોના પુરાવા એકત્રિત કરવાની વાત કરી અને કાર્યવાહીની માંગ કરી છે। તો આમાં આપણે કડકમાં કડક કાયદો થાય અને જનજાગૃતિ રેલીમાં અમારો મોચી સમાજ પણ જોડાયો। તો આ રેલીમાં પણ અમારી પૂરેપૂરી સંમતિ છે કે આપણી છોકરીઓ ભાગીને લગ્ન ન કરે અને કડકમાં કડક કાયદો થાય એવી આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। આ વાયા પ્રેમ ચાલતા મેરેજ ટેરરિઝમ વિરુદ્ધની આ લડાઈ છે અને ગુજરાતમાં જે મેરેજ ટેરરિઝમનું જે રેકેટ પ્રેમના નામે ચાલી રહ્યું છે, આ એ રેકેટને તોડવા માટે આ લડાઈ છે। આવનારા દિવસોમાં અમે પુરાવા ભેગા કરી રહ્યા છીએ। 4,000 જેટલા ખોટા લગ્નો ગુજરાતમાં થયા છે, એક મેરેજ ટેરરિઝમનો ભાગ છે। એ 4,000 લગ્નો કઈ કઈ રજિસ્ટ્રાર ઓફિસમાં થયા છે, તમામના પુરાવા સાથે વિગતવાર માહિતી આપવામાં આવશે। પ્રેમ લગ્નના કાયદામાં સુધારો થાય। જે પ્રેમ લગ્ન ભાગી રહ્યું લગ્ન થાય છે, 18 વર્ષ સુધી મા બાપ પોતાની દીકરીને મોટી કરે અને અંધારામાં અડધી રાત્રે ભાગીને જે લગ્ન કરે છે, એ કાયદામાં સુધાર થાય અને પરિવાર તૂટતો બચે અને સમાજ વચ્ચે જે અરાજકતા ફેલાય છે, એ અરાજકતા ફેલાવાનું દૂર થાય। માતા પિતાની સંમતિ ફરજિયાત થાય। 45 દિવસ અગાઉ દીકરી પોતાના માતા પિતા કે એના વાલી વારસાને નોટિસની જાણ કરે અને મેરેજનું રજીસ્ટ્રેશન પોતાના રહેણાંક વિસ્તારમાં થાય એવી માગણી સાથે અમારી રેલીનું આયોજન થયું હતું।